હેલો બાળકો, ઓક્ટેટ લાઈફ સ્કૂલમાં આપનું સ્વાગત છે. વિકલિતના ઉપયોગોમાં આજે આપણે અંતિમ ચરણમાં છીએ. વિકલિતના બધા જ ઉપયોગો આપણે સ્ટડી કર્યા છે અને એ જ ઉપયોગોનો આજે લાસ્ટ પીરિયડ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું, જેમાં આપણને અલગ અલગ વિધેયો આપેલા હતા અને એ મહત્તમ અને ન્યૂનતમ આપણે તેનું મૂલ્ય મેળવતા હતા. આજે થોડું આગળ વધીએ એટલે કે કોઈ પણ બારી છે તો એ બારીની પરિમિતિ મેળવવી હોય, ઉપવલય છે તો ઉપવલયનો ક્ષેત્રફળ મેળવવું હોય, ગોલક હોય ગોલકની અંદર શંકુ આપેલો હોય તેનું મહત્તમ ઘનફળ મેળવવું હોય, તો આવી રીતે જે પદાર્થો છે એ પદાર્થોની અંદર કે આ વિકલિતનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે આપણે આજે જોવાનું છે. તો સૌથી પહેલો શરૂઆત કરીએ કે આપણને ઉપવલય આપેલો છે, તો રકમ એ પ્રમાણે છે કે જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય. તો આપ જોઈ શકો છો કે પ્રધાન અક્ષ અહીંયા એક્સ અક્ષ છે, કોઈ પણ લઈ શકીએ, તમે વાય અક્ષને પ્રધાન અક્ષ લઈ તરીકે પણ દાખલો ગણતરી કરી શકો છો. આપણે અત્યારે એક્સ અક્ષને પ્રધાન અક્ષ ગણી છે, તો પ્રધાન અક્ષ આપણી એક્સ અક્ષ છે, તો જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવા ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો. તો જે એક તેનું શિરોબિંદુ છે તે પ્રધાન અક્ષનું અંત્ય બિંદુ છે, તો બાકીના બે શિરોબિંદુઓ ક્યાં આવશે? તો ઉપવલય પર જ હોય હંમેશા, તો જ આ પ્રમાણે તમે ત્રિકોણ બનાવી શકો. હવે અહીંયા જોઈ શકો છો કે એપી અને એક્યુ એ બંનેની બાજુના માપ કેવા હશે? સમાન હશે, તો જ આ સમદ્વિભુજ ત્રિકોણ બની શકે. આપણે આ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ કેવું થાય? મહત્તમ થાય તે મેળવવાનું છે. આ પ્રકારના દાખલામાં બીજી અગત્યની વસ્તુ, સમીકરણ બનાવવું બહુ જ અગત્યની વસ્તુ છે. અહીંયા કોઈ સમીકરણ તમને આપ્યું નથી. કેવી રીતે સમીકરણ બનશે? તો મહત્તમ અથવા તો ન્યૂનતમ શબ્દને તમારે પકડવાનો છે. જેનું મહત્તમ અથવા ન્યૂનતમ હોય તેનું સમીકરણ બને. અહીંયા મહત્તમ ક્ષેત્રફળ કોનું છે? તો કે સમદ્વિભુજ ત્રિકોણનું, તો તે આપણું સમીકરણ બનશે. પરંતુ તેની પહેલા થોડું આપણે લખાણ કરવું પડશે. જેમ કે ઉપવલયના જે શિરોબિંદુઓ છે એ A0 છે, ત્યારબાદ બે જે બિંદુઓ છે તેના અહીંયા a cos θ b sin θ અને a cos θ માઇનસ b sin θ છે, તો આ આપણે ધારી લઈશું. તો લખીએ, આપેલ ઉપવલય પર બિંદુઓ P a cos θ b sin θ અને Q a cos θ માઇનસ b sin θ છે, તેમજ શીર્ષ A of A0 છે. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા પાયો કોણ બનશે? તો કે PQ. PQ ની જે લંબાઈ છે તે પાયો થશે, તો માટે PQ બરાબર, ચાલો આ લંબાઈ કેટલી હશે? તો 2b sin θ જેટલી હશે. લંબાઈ PQ બરાબર 2b sin θ. અને બીજી વસ્તુ વેધ. વેધ કયો થશે? તો કે AM. AM આપણો વેધ બનશે, તો AM નું માપ કેટલું હશે? તો M બિંદુનો યામ શું હોય? M બિંદુનો યામ હોય a cos θ. તો આખું જે મૂલ્ય છે એ a છે, એમાંથી a cos θ દૂર કરી દઈએ, તો a માઇનસ a cos θ, તો એ થશે a કૌંસમાં 1 માઇનસ cos θ. તો આમ આપણને AM નું મૂલ્ય મળી ગયું. હવે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ, જે આપણે સમીકરણ બનાવવાનું છે તેના માટે, ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ એ બરાબર 1/2 પાયો
ગુણ્યા વેધ બરાબર 1/2 PQ એટલે 2b sin theta ઇન્ટુ a કૌંસમાં 1 માઇનસ cos theta 2 કટ થઈ જાય છે તો અહીંયા લખી શકીએ આપણે AB sin theta કૌંસમાં 1 માઇનસ cos theta તો આ આપણને મળી ગયું તેનું ક્ષેત્રફળ. હવે આ sin theta ને જો અંદર ગુણાકારમાં લઈએ તો AB કૌંસમાં sin theta માઇનસ sin theta cos theta તો બરાબર AB કૌંસમાં sin theta માઇનસ, હવે જો બેનો ગુણાકાર ભાગાકાર કરીએ તો અહીંયા થશે 1/2 અને 2 sin theta cos theta એટલે sin 2 theta. તો આ થઈ ગયું આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ A બરાબર. તો A બરાબર AB sin theta માઇનસ 1/2 sin 2 theta. તો A બરાબર AB કૌંસમાં sin theta માઇનસ 1/2 sin 2 theta. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે શું કરવું પડે છે? ડેશ મેળવવું પડે છે. તો અહીંયા dA/d theta મેળવી લઈએ. dA/d theta AB. ચલો sin નું વિકલન cos theta. અહીંયા sin 2 theta નું વિકલન તો કે cos 2 theta ઇન્ટુ 2 થશે, એ આ 2 ની સાથે નીકળી જશે તો માઇનસ નો માઇનસ એટલે cos theta માઇનસ cos 2 theta. d square a by d theta square બરાબર AB. ચલો cos નું વિકલન માઇનસ sin, ચલો cos નું વિકલન માઇનસ sin એટલે માઇનસ માઇનસ પ્લસ sin 2 theta ઇન્ટુ 2 થશે એટલે 2 sin 2 theta. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે dA/d theta શું બની જાય? 0. તો dA/d theta 0 બની જાય એનો મતલબ કે આખું બરાબર 0 થશે તો AB સામે જશે એટલે 0 થશે. તો ફાઇનલી cos theta ઇક્વલ ટુ cos 2 theta મળશે. માટે cos theta માઇનસ cos 2 theta બરાબર 0 થાય. તો માટે cos theta બરાબર cos 2 theta હોય અથવા તો cos 2π minus theta બરાબર cos 2 theta હોય. તો બે રીતે થઈ શકે, cos theta બરાબર cos 2 theta આપણે લખી શકીએ અથવા 2π minus theta એટલે કે ચોથા ચરણમાં પણ cos ધન જ રહેવાનું છે. તો પહેલી પરિસ્થિતિ ઉપરથી શું લખાય? થીટા બરાબર 2 theta માટે થીટા બરાબર 0 હોય અથવા તો અહીંયાથી જ્યારે થીટા લઈશું તો 2π માઇનસ થીટા બરાબર 2 theta. તો થીટા બરાબર 0 તો શક્ય નથી કારણ કે જો થીટા 0 હોય તો ત્રિકોણનું અસ્તિત્વ નથી. તો અહીંયાથી થશે 3 theta તો થીટા બરાબર 2π/3. હવે આ થીટા બરાબર 2π/3 આપણે d square a by d theta square માં મૂકીએ તો d square a by d theta square at theta બરાબર 2π/3. તો જ્યારે થીટા બરાબર 2π/3 અહીંયા કિંમત મૂકીશું એ સમયે તમને ફાઇનલી એ મૂલ્ય મળે છે AB માઇનસ 3√3/2 લેસ ધેન 0. તો આપણને શું પૂછ્યું છે? ક્ષેત્રફળ મહત્તમ થાય. તો લેસ ધેન 0 છે એટલે ક્ષેત્રફળ મહત્તમ થશે. તો માટે ક્ષેત્રફળ મહત્તમ
મળશે અને કેટલું મળશે તે આપણે મેળવવું છે. તો આપણું જે ઓરિજિનલ એરિયાનું સમીકરણ છે ત્યાં આપણે થીટા બરાબર 2π/3 મૂકી દઈશું. તેથી આપણને મહત્તમ ક્ષેત્રફળ ત્યાં મળી શકે. તો એ બરાબર AB કૌંસમાં સાઇન થીટાની જગ્યાએ 2π/3 -1/2 સાઇન થીટાની જગ્યાએ 2π/3 મૂકીએ તો ત્યાં થશે 4π/3 બરાબર AB કૌંસમાં સાઇન. હવે 2π/3 નું ડાયરેક્ટ મૂલ્ય આપણને ના મળી શકે, તો π - π/3 -1/2 સાઇન π + π/3 AB કૌંસમાં ચલો π - π/3 એટલે સાઇન π/3 -1/2 સાઇન π + π/3 એટલે ફરી પાછું માઇનસમાં આવશે એટલે અહીંયા આગળ પ્લસ થઈ જશે સાઇન π/3 AB સાઇન 60 નું મૂલ્ય √3/2 +1/2 into √3/2 equal to AB. √3/2 ને બહાર લઈ લઈએ તો 1 + 1/2 એટલે કે 3/2. તો ફાઇનલી આ થઈ ગયું 3√3/4 AB. તો જે સમદ્વિભુજ ત્રિકોણ છે તેનું મહત્તમ ક્ષેત્રફળ હોઈ શકે 3√3/4 AB ચોરસ એકમ. તો શું કર્યું આમાં આપણે બાળકો? જે સમીકરણ જે વાક્યની અંદર મહત્તમ કિંમત હતી અથવા તો ન્યૂનતમ કિંમત હતી ત્યાંથી આપણી ગણતરીની શરૂઆત થાય. તો આ પ્રમાણે ગણતરી કરી શકીએ છીએ. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તેવા આકારની છે. આપ જોઈ શકો છો કે આ લંબચોરસ છે અને તેની ઉપર અર્ધવર્તુળ છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે, એટલે કે આખી જે એની બાઉન્ડ્રી છે, ટોટલ બાઉન્ડ્રી તે 10 મીટરની છે. તો મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીઓના પરિમાણ શોધવાના છે. હવે મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે એ માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોવું જોઈએ. તો જો ક્ષેત્રફળ મહત્તમ થાય તો પ્રકાશ મહત્તમ આવી શકે. તો એ પરિસ્થિતિમાં આપણે બારીનું પરિમાણ મેળવવાનું છે. તો સૌથી પહેલા લખી દઈશું, ધારો કે બારીની જે લંબાઈ છે, પહોળાઈ છે એના માટે. તો ધારો કે અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર r મીટર માટે બારીની પહોળાઈ બરાબર 2r મીટર. બારીની પહોળાઈ આપણને મળી શકે છે. તેમજ બારીની લંબાઈ x મીટર છે. હવે બારીની કુલ પરિમિતિ આપી છે. તો પરિમિતિ ઉપરથી આપણને x અને r ની અંદર એક સમીકરણ મળી શકે. તો બારીની પરિમિતિ બરાબર 10 મીટર. તો બારીની પરિમિતિમાં શું આવશે? x + x 2x + 2r અને આખા વર્તુળની પરિમિતિ શું હોય? 2πr. તો અડધા વર્તુળની શું હોય? πr. તો 2x + 2r + πr બરાબર 10. તો આના પરથી આપણે 2x બરાબર લખી શકીએ 10 માઇનસ r કોમન લઈએ તો π + 2. તો આ આપણને મળી ગયું 2x. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મેળવવાનું છે. મહત્તમ પ્રકાશ માટે ક્ષેત્રફળ મળી શકે. તો બારીનું ક્ષેત્રફળ
એ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો બરાબર આખા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાય આર સ્ક્વેર. તો અર્ધા વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર બાય 2, પાય આર સ્ક્વેર બાય 2, અને લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2rx. તો એને હું 2x ઇન્ટુ r લખી દઈશ. 2x ઇન્ટુ r. શા માટે આપણે આવું કર્યું? કારણ કે આપણી પાસે 2x નું મૂલ્ય છે એટલે અહીંયા આપણે 2x નું મૂલ્ય લખી શકીએ, એટલા માટે આપણે આ પ્રમાણે બદલાવ કર્યો. તો માટે a બરાબર પાય આર સ્ક્વેર બાય 2 પ્લસ 2x ની જગ્યાએ કિંમત લખાશે તો r કૌંસમાં 10 માઇનસ r પાય પ્લસ 2 માટે a બરાબર પાય આર સ્ક્વેર બાય 2 ગુણાકાર કરીએ તો પ્લસ 10r માઇનસ આર સ્ક્વેર કૌંસમાં પાય પ્લસ 2. તો આ પ્રમાણે બ્રેકેટ ઓપન કરીએ તો પાય આર સ્ક્વેર બાય 2 પ્લસ 10r માઇનસ પાય આર સ્ક્વેર માઇનસ 2r સ્ક્વેર. બંનેમાંથી પાય આર સ્ક્વેર લઈએ કોમન તો 10r માઇનસ 2r સ્ક્વેર, તો પાય આર સ્ક્વેર બાય 2 વધશે પણ કેવું રહેશે? માઇનસ. તો માઇનસ પાય આર સ્ક્વેર બાય 2. આ આપણને મળી ગયો એરિયા. માટે dA બાય dr બરાબર r ની સાપેક્ષે વિકલન લઈએ તો અહીંયા થશે 10 માઇનસ અહીંયા 2 દુ 4 r માઇનસ અહીંયા 2 પાય r થશે પણ 2 2 કટ થઈ જશે એટલે આપણને મળશે પાય r. ત્યારબાદ દ્વિતીય વિકલન d સ્ક્વેર a બાય dr સ્ક્વેર. તો પહેલું અચળ પદ છે 0 થઈ જશે, અહીંયા વધશે -4 અને અહીંયા વધશે -5. તો આ આપણને મળી ગયું dA બાય dr અને d સ્ક્વેર a બાય dr સ્ક્વેર. ચલો મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય માટે dA બાય dr બરાબર 0. તો dA બાય dr નું મૂલ્ય આપણી પાસે છે 10 માઇનસ પાય r માઇનસ 4r. 10 માઇનસ પાય r માઇનસ 4r બરાબર 0. તો માટે બંને મૂલ્ય સામે જ હશે તો પાય પ્લસ 4 કૌંસમાં r બરાબર 10 માટે r બરાબર 10 upon પાય પ્લસ 4 મીટર. આપણને r નું મૂલ્ય મળી ગયું. આ r નું મૂલ્ય ક્યાં મૂકીશું? d સ્ક્વેર a બાય dr સ્ક્વેરમાં. તો r નું મૂલ્ય d સ્ક્વેર a બાય dr સ્ક્વેરમાં લેતા તો માટે d સ્ક્વેર a બાય dr સ્ક્વેર બરાબર. તો d સ્ક્વેર a બાય dr સ્ક્વેર નું મૂલ્ય શું છે આપણી પાસે? માઇનસ પાય માઇનસ 4. અચળ મૂલ્ય છે એટલે કોઈ આમાં બદલાવ થશે નહીં. લેસ ધેન 0. લેસ ધેન 0 એનો મતલબ કે ક્ષેત્રફળ કેવું હશે? મહત્તમ હશે. તો માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ હશે. તો આપણે બારીની લંબાઈ પહોળાઈ મેળવવાની છે. તો 2r એ બારીની પહોળાઈ છે અને x એ બારીની લંબાઈ છે. તો 2r અને x નું મૂલ્ય ક્યાંથી મળી શકે? તો 2x નું મૂલ્ય છે ત્યાંથી આપણને x નું મૂલ્ય મળી જશે.
તો બારીની પહોળાઈ ટુ આર બરાબર, ચલો આર આપણી પાસે છે, ઇન્ટુ 2 કરી દઈએ એટલે 2r મળી જશે, 20/π+4 મીટર. તો બારીની પહોળાઈ મળી ગઈ આપણને. બારીની લંબાઈ, તો લંબાઈ માટે 2x બરાબર 10 - r કૌંસમાં π+2, 2x બરાબર 10 - π r કૌંસમાં π+2. તો r ની કિંમત અહીંયા મૂકી દઈએ આપણે. 10 r નું મૂલ્ય આપણી પાસે છે 10/π+4 π+2. લસા લઈએ. 10π પ્લસ 10 ચોક 40 માઇનસ 10π માઇનસ 10 દુ 20 કૌંસમાં π+4. તો 10π કટ થઈ જાય છે, 20 રહેશે છેદમાં π+4 કોના બરાબર? 2x બરાબર. તો ફાઇનલી x બરાબર 10/π+4 મીટર. તો બારીની જે લંબાઈ છે એ આપણને મળી જશે 10/π+4 મીટર. આર ત્રિજ્યાવાળા ગોલકમાં ગોલકની આખી જે ત્રિજ્યા છે એ સ્મોલ આર છે. મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. તો અહીંયા ગોલકનું જે કુલ ઘનફળ છે એ આપણને મેળવવાનું છે શંકુનું. તો સૌથી પહેલા આપણે લખી દઈશું ધારો કે શંકુની ત્રિજ્યા, કારણ કે ઘનફળ કોનું આપેલું છે? મહત્તમ ઘનફળવાળા શંકુ, એટલે શંકુનું આપણે મેળવવું પડશે. તો શંકુની જે ત્રિજ્યા છે એને આપણે r કહીએ અને શંકુની જે આખી ઊંચાઈ છે એને આપણે h કહીશું. તો શંકુની ત્રિજ્યા કેપિટલ R અને ઊંચાઈ h છે. હવે આ બંને કોના સ્વરૂપમાં લાવવાની છે? આ બંને સ્મોલ r ના સ્વરૂપમાં લાવવાની છે આપણે. માટે આકૃતિ પરથી આખું CD નું માપ આપણી પાસે h છે, COR છે, તો OD કેટલું મળી શકે? h - r. આકૃતિ પરથી OD બરાબર h - r. તેમજ r² બરાબર કેપિટલ R² જોઈતો હોય તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી શું લખી શકાય? r² - OD². r² - OD². તો r² માઇનસ OD નો સ્ક્વેર કરીએ એટલે કે h - r નો સ્ક્વેર. r² માઇનસ h² પ્લસ 2hr માઇનસ r². r² બંને બાજુથી કટ થઈ જશે તો માઇનસ h² પ્લસ 2hr r² બરાબર. શંકુનું ઘનફળ, શંકુના ઘનફળનું સૂત્ર શું થશે? 1/3 પાઈ r²h. એટલે આપણી પાસે h આપેલો છે અને r² એ પણ r ના સ્વરૂપમાં જ છે. તો આની ઉપરથી આપણે આગળનું મૂલ્ય લઈ શકીએ છીએ. તો શંકુનું ઘનફળ 1/3 પાઈ r²h.
v બરાબર 1/3 પાઈ, શંકુ માટે કેપિટલ R સ્ક્વેર અને h, તો 1/3 પાઈ R સ્ક્વેર એટલે 2HR માઇનસ h સ્ક્વેર ઇન્ટુ h, h નો ગુણાકાર કરી દઈએ તો π/3 કૌંસમાં 2h સ્ક્વેર R માઇનસ h ક્યુબ, આ ફાઇનલી શું મળી ગયું આપણને? શંકુનું ઘનફળ. હવે આ ઘનફળમાં જોઈએ તો એક h છે અને એક r છે, પરંતુ r તો અચળ છે એટલે r એમ જ રહેશે. આપણે જે વિકલન કરીશું એ કોની સાપેક્ષે કરીશું? h ની સાપેક્ષે કરીશું. તો માટે dv/dh અને d2v/dh સ્ક્વેર એ આપણે મેળવીએ. તો dv/dh બરાબર આગળનું π/3 અચળ, કૌંસની અંદર 2r અચળ, h સ્ક્વેરનું 2h માઇનસ અહીંયા થશે 3h સ્ક્વેર, તો સાદુરૂપ આપી દઈએ તો π/3 કૌંસમાં 4HR માઇનસ 3h સ્ક્વેર d2v/dh સ્ક્વેર, π/3 અચળ. ચલો h ની સાપેક્ષે વિકલન કરીએ તો 4r માઇનસ 3 દુ 6h. હવે તો કે મહત્તમ અથવા ન્યૂનતમ માટે dv/dh બરાબર 0 લઈ શકાય. તો મહત્તમ અથવા ન્યૂનતમ માટે dv/dh બરાબર 0. તો dv/dh આપણી પાસે શું છે? π/3 4HR માઇનસ 3h સ્ક્વેર, માઇનસ 3h સ્ક્વેર બરાબર 0, માટે 4HR બરાબર 3h સ્ક્વેર, એક h કટ થઈ શકે માટે h બરાબર 4/3r. તો h નું મૂલ્ય આપણને r ના સ્વરૂપમાં મળે છે. આ મૂલ્ય h નું મૂલ્ય d2v/dh સ્ક્વેરમાં લેતા, તો માટે d2v/dh સ્ક્વેર બરાબર π/3 4r માઇનસ 6h, π/3 કૌંસમાં 4r માઇનસ 6, h ની જગ્યાએ આવી જશે 4r/3, 3 દુ 6, π/3 કૌંસમાં 4r માઇનસ 8r એટલે માઇનસ 4r લેસ ધેન 0, માટે ઘનફળ મહત્તમ હશે. હવે આપણે શું મેળવવાનું છે? ઘનફળ મહત્તમ હશે એવું આપણે સમીકરણ આપેલું હતું, એટલે ત્યાંથી આપણું કિંમત શરૂ થાય છે. મહત્તમ ઘનફળવાળા શંકુની ઊંચાઈ આપણે મેળવવાની છે. તો ઊંચાઈ ક્યાંથી આપણને મળશે? તો ઊંચાઈ આપણને r સ્ક્વેર બરાબર h સ્ક્વેર માઇનસ 2hr એ સમીકરણ ઉપરથી મળી શકે છે. સ્મોલ r ની કિંમત આપણને આપેલી છે. તો લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. તો આપણને લંબવૃત્તીય શંકુની ઊંચાઈ અહીંયા મળી જાય છે. તો માટે લખી શકીએ, માટે સાબિત થાય કે શંકુની ઊંચાઈ 4r/3 છે. ત્યારબાદ છે જેની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એક સ્વરૂપ ચોરસ કાપી
અને બાકી રહેલા ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો જો પેટીનું ઘનફળ મહત્તમ હોય તો કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. હવે અહીંયા તમારી પાસે એક 18 સેન્ટીમીટર લાંબી પતરાનું પેટી છે. આપ જોઈ શકો છો ટોટલ લંબાઈ કેટલી છે? 18 સેન્ટીમીટર. દરેક ખૂણેથી x સેન્ટીમીટર આપણે કટ કરી દઈએ તો એની લંબાઈમાં કેટલો ઘટાડો થયો એવું કહી શકાય. તો x દૂર થયું મતલબ કે 2x દૂર થયું, તો બાકીની જે લંબાઈ છે એ 18 - 2x રહી. તો દરેક બાજુએ 18 - 2x બાકી રહી છે. હવે આ જે પતરું છે એને આપણે વાળી દઈએ છીએ તો એ શું બની જશે? ઊંચાઈ બની જશે. તો ઊંચાઈ કેટલી બની જાય? x બની જાય. તો લંબાઈ એની 18 - 2x, પહોળાઈ પણ 18 - 2x અને તેની ઊંચાઈ x સેન્ટીમીટર. તો આને લખી દઈએ સૌથી પહેલા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખુલ્લી પેટીની લંબાઈ L બરાબર 18 - 2x સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 18 - 2x સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર x સેન્ટીમીટર છે. તો વિધેય શેનું બનાવીશું આપણે? આપણને શું કીધું છે? પેટીનું ઘનફળ મહત્તમ થાય એટલે પેટીનું ઘનફળ આપણું વિધેય બનશે. તો પેટીનું ઘનફળ V બરાબર, હવે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું છે? LBH. તો બરાબર 18 - 2x, 18 - 2x અને x. ચાલો બંને બ્રેકેટમાંથી 2 કોમન લઈએ એટલે 2 અને 2 4 થશે. તો 4x કૌંસમાં અહીંયા થઈ જશે 9 - x નો સ્ક્વેર. તો 4x કૌંસમાં 81 - 9 દુ 18x પ્લસ x સ્ક્વેર. આ શું મળી ગયું આપણને? પેટીનું ઘનફળ V. તો માટે V બરાબર x ને ગુણાકારમાં મોકલી દઈએ તો x³ - 18x સ્ક્વેર પ્લસ 81x માટે dv/dx બરાબર 4, અહીંયા થશે 3x સ્ક્વેર માઇનસ 18 દુ 36x વત્તા 81. બધામાંથી જો 3 કોમન લઈએ તો અહીંયા થઈ જશે 12 કૌંસમાં x સ્ક્વેર માઇનસ 3 દૂર થશે એટલે 12x વધશે વત્તા 81 માંથી 3 ડિવાઈડ કરી દઈએ એટલે 3 દુ 6 અને 3 સત્તા 21 એટલે 27. તો આ બની ગયું dv/dx. હવે આવશે d²v/dx સ્ક્વેર. તો સૌથી આગળ 12 તો છે જ આપણી પાસે કૌંસમાં 2x - 12. ફરી પાછા 2 કોમન લઈ લઈએ તો 12 દુ 24 કૌંસમાં થઈ ગયું x - 6. તો હવે મહત્તમ અથવા ન્યૂનતમ માટે આગળ વધીએ. મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય માટે dv/dx બરાબર 0. તો dv/dx શું છે આપણી પાસે? 12 કૌંસમાં x સ્ક્વેર માઇનસ 12x વત્તા 27. 12 કૌંસમાં x સ્ક્વેર માઇનસ 12x વત્તા 27 બરાબર 0. ચાલો 12 સામે જશે એટલે 0 થશે. 27 ના એવા ભાગ પાડો કે 12 આવે. તો 9 તેરી 27, x માઇનસ 9 અને x માઇનસ 3 બરાબર 0. માટે x બરાબર 9 અથવા
x બરાબર 3. હવે આપ જોઈ શકો છો કે જો x બરાબર 9 લઈએ તો શું થશે? તો જો x બરાબર 9 લઈએ તો આ બાજુથી 9 કટ કરી દઈએ, આ બાજુથી 9 કટ કરી દઈએ, ટોટલ 18 છે, તો પેટી બનશે જ નહીં. એટલા માટે 9 શક્ય નથી, 3 ને લઈ શકાશે. તેથી 9 જે છે તે અશક્ય થશે. માટે x બરાબર 3. તો d2v/dv² માં લેતા d2v/dx² x બરાબર 3 પાસે, તો એ મૂલ્ય આપણી પાસે કેટલું મળેલું છે આપણને? 24 કૌંસમાં x માઇનસ 6. તો 24 કૌંસમાં x એટલે કે 3 માઇનસ 6, 24 કૌંસમાં માઇનસ 3 એટલે કે લેસ દેન 0. માટે ઘનફળ મહત્તમ હશે. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો આપણને પ્રશ્ન જે આપેલો છે એ જોઈ લઈએ કે પેટીમાં કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. તો ચોરસની બાજુની લંબાઈ આપણને મળી ગઈ છે. તો માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હશે. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય એટલે કે ટોટલ S જે છે એ અચળ છે એવું આપણને આપેલું છે. તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. એટલે ઘનફળ મહત્તમ છે તે શું બની જશે? આપણું સમીકરણ બની જશે. અને આધારનો જે વ્યાસ છે એ તેની ઊંચાઈ જેટલો છે એવું આપણને મળશે. એટલે કે વ્યાસ 2r અથવા તો d કહી શકીએ, તે તેની ઊંચાઈ એટલે h બરાબર હશે. તો સૌથી પહેલા લઈ લઈએ, ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે, તેમજ પૃષ્ઠફળ કેપિટલ S છે. તો નળાકારનું પૃષ્ઠફળ અચળ છે તેવું આપણને આપેલું છે. તો કુલ પૃષ્ઠફળ અહીંયા આપણે લઈશું. માટે S બરાબર 2πRh પ્લસ 2πr². તો આપ જોઈ શકો છો કાં તો હું r ને કરતા બનાવી શકું અથવા તો h ને કરતા બનાવી શકું, પણ સરળતાથી કોણ બની શકે? સરળતાથી h કરતા બની શકે છે. તેથી આપણે h માં સમીકરણને ફેરવી દઈએ. તો માટે 2πRh બરાબર s માઇનસ 2πr². માટે h બરાબર s માઇનસ 2πr² ના છેદમાં 2πr. તો આ કિંમત આપણે આગળ મૂકવાના છીએ. હવે મહત્તમ ઘનફળ. તો નળાકારનું ઘનફળ v બરાબર πr²h. તો આ h નું જે મૂલ્ય છે તે આપણે અહીંયા લઈ લઈએ. તો πr² કૌંસમાં s માઇનસ 2πr² ના છેદમાં 2πr. થોડું સાદું રૂપ આપી દઈએ. એક તો આપ જોઈ શકો છો કે પાઈ બંનેમાંથી કટ થાય છે અને છેદમાં રહેલો એક r અહીંયા દૂર કરી શકાય છે. તો આ જે બારનો r છે તેને અંદર ગુણાકારમાં લઈએ. તો SR/2 માઇનસ અહીંયા r³ થશે, પણ એક 2 કટ થઈ જશે એટલે થશે πr³. તો આ મળી ગયું આપણને ઘનફળ v. તો માટે dv/dr બરાબર, ચલો વિકલન લઈએ. તો r ની સાપેક્ષે વિકલન લઈશું તો પહેલામાં શું મળશે? s/2 માઇનસ
બીજામાં 3πr² અને દ્વિતીય વિકલન d²v/dr². તો પહેલું અચળ પદ છે, s અચળ છે તેવું આપેલું છે એટલે 0 થઈ જશે. બીજાનું વિકલન થશે -6πr. તો મહત્તમ અથવા ન્યૂનતમ માટે લઈ શકાય મહત્તમ અથવા ન્યૂનતમ માટે dv/dr બરાબર 0 પેલું છે એ છે આપણી પાસે s/2 - 3πr². તો s/2 - 3πr² બરાબર 0 માટે 3πr² બરાબર s/2 માટે r² બરાબર s અપન નીચે આવશે તો 3 દુ 6 પાઈ માટે r બરાબર √s/6 પાઈ. તો r નું મૂલ્ય મળી ગયું. હવે આ r નું મૂલ્ય ક્યાં મૂકીશું આપણે? d²v/dr² ની અંદર મૂકીશું. તો r નું મૂલ્ય d²v/dr² માં લેતા તો માટે d²v/dr² બરાબર શું મૂલ્ય હતું આપણું d²v/dr² નું? તો આપણે મેળવેલું જ છે આગળ, તે છે આપણું -6πr. તો -6 પાઈ અને r ની જગ્યાએ આવી જશે √s/6 પાઈ. હવે આનું સાદુરૂપ આપવાની જરૂર નથી, આપણે તો નિશાની જ જોઈએ છીએ, <0 એટલે કે મહત્તમ છે માટે ઘનફળ મહત્તમ થશે. ઘનફળ મહત્તમ થશે તેવું આપણે સાબિત કરી શકીએ. તો આપણે ઊંચાઈ અને તેનો વ્યાસ તેનો આપણે સંબંધ મેળવવાનો છે કે નળાકારના આધારનો જે વ્યાસ છે તે ઊંચાઈ જેટલો છે. તો આપણી પાસે ઊંચાઈનું સમીકરણ છે s, ત્યાં કિંમત આપણે મૂકી શકાય. r² બરાબર s/6 પાઈ. તો r² બરાબર s/6 પાઈ પરથી s બરાબર શું લખી શકાય? 6πr². નળાકારની ઊંચાઈ h બરાબર s માઇનસ આગળ આપણે મેળવેલી છે 2πr² અપોન 2πr. 2πr² અપોન 2πr. તો s ની જગ્યાએ 6πr² માઇનસ 2πr² અપોન 2πr 4πr² અપોન 2πr. પાઈ પાઈ કટ થશે, એક r કટ થશે અને 2 દુ 4 માટે s અપોન s ઇક્વલ ટુ 2r માટે ઊંચાઈ બરાબર વ્યાસ. તો સાબિત કરી શકીએ આપણે કે નળાકારની જ્યારે ઊંચાઈ એ વ્યાસ જેટલી હશે ત્યારે તેનું ઘનફળ મહત્તમ થશે. તો લખી શકાય માટે સાબિત થાય કે નળાકારની ઊંચાઈ એ વ્યાસ બરાબર હશે ત્યારે ઘનફળ મહત્તમ બને. તો આ પ્રમાણે નીચે તમે વિધાન લખી શકો છો. ચલો 28 મીટર લાંબા વાયરને કાપીને 2 ટુકડા બનાવવામાં આવે છે. તેમાંથી એક ટુકડામાંથી ચોરસ અને બીજામાંથી વર્તુળ બનાવવામાં આવે છે.
જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો બંને ટુકડાની લંબાઈ શોધો. તો આપણે જ્યારે ટુકડાને કાપીએ છીએ તો એક ટુકડાને વાળીને ગોળ કરીએ છીએ, એટલે એ જે લંબાઈ છે એકચ્યુઅલમાં શું બની જશે? વર્તુળની પરિમિતિ. અને બીજાને કાપીને ચોરસ બનાવીએ છીએ તે શું બની જશે? ચોરસની પરિમિતિ. એટલે આપણને વર્તુળની પરિમિતિ અને ચોરસની પરિમિતિ આ બંનેના મૂલ્ય મળી ગયા છે. તો ધારો કે 28 મીટર લાંબા વાયરમાંથી x મીટર લંબાઈનો વાયર કાપી તેમાંથી વર્તુળ અને બાકી કેટલો વાયર બાકી રહેશે? તો કે 28 માઇનસ x મીટર વાયરમાંથી ચોરસ બનાવવામાં આવે છે. તો બંનેની પરિમિતિ આપણને મળી શકે. માટે વર્તુળની પરિમિતિ બરાબર 2πr. પણ આ જે પરિમિતિ હશે કોના બરાબર હશે? તેની લંબાઈ બરાબર, એટલે કે x બરાબર. તો x બરાબર 2πr. માટે r નું મૂલ્ય આપણને મળી શકે x/2π. એ જ પ્રમાણે ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ શું થશે? ચારે બાજુની લંબાઈનો સરવાળો, એટલે કે 4l. તો એ અહીંયા આવે છે આપણને 28 માઇનસ x, એની જે લંબાઈ છે એના બરાબર 4l. તો માટે l બરાબર 28 માઇનસ x/4. તો આપણને r અને l મળી ગયું. કોના સ્વરૂપમાં? x ના સ્વરૂપમાં. તો માટે કુલ ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ ચોરસનું ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળને આપણે a વડે દર્શાવીએ તો વર્તુળનું ક્ષેત્રફળ πr² અને ચોરસનું ક્ષેત્રફળ l². તો પાઈ આપણી પાસે r છે તેનો સ્ક્વેર કરી દઈએ એટલે થઈ ગયું x²/4π² પ્લસ l² એટલે થશે 28 માઇનસ x/4 આનો સ્ક્વેર. બરાબર. સાદુરૂપ આપીએ તો એક પાઈ દૂર થશે અહીંયાથી, તો x²/4π પ્લસ 28 માઇનસ x/4 નો વર્ગ. શું મળી ગયું આપણને? a. માટે dA/dx બરાબર. ચલો વિકલન કરીએ તો અહીંયા 2x થશે, તો 2 દુ 4 દૂર થશે એટલે x/2π આવશે વત્તા અહીંયા તો n × x રેઝ ટુ, સૌથી પહેલા તો 4 નો વર્ગ એટલે 1/16 બહાર લઈ લઈએ કૌંસમાં, n × 28 માઇનસ x અને માઇનસ x નું ફરી પાછું -1. અહીંયા થશે 2×8 16 x/2π માઇનસ 28 માઇનસ x/8. તો
આ મળી ગયું આપણને dA/dx. ત્યારબાદ d²a/dx² લઈએ તો dA/dx બરાબર શું મળ્યું આપણને dA/dx x/2π માઇનસ 28 માઇનસ x/8 તો માટે d²a/dx² બરાબર ચલો ફરી પાછું વિકલન લઈએ તો અહીંયા થશે 1/2π માઇનસ 28/8 અચળ પદ છે 0 થઈ જશે માઇનસ માઇનસ પ્લસ x/8 એટલે 1/8 રહેશે તો આ મળી ગયું આપણને d²a/ds². મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે dA/dx બરાબર 0 તો માટે x/2π બરાબર 28 માઇનસ x/8 અહીંયા થશે 2 ચોક 8 તો 4x ઇક્વલ ટુ 28π માઇનસ πx. πx ને આ બાજુ લઈ આવીએ તો પ્લસ થશે તો કૌંસમાં 4 પ્લસ પાઈ ઇન્ટુ એક્સ બરાબર 28π માટે x બરાબર 28π/4 પ્લસ પાઈ મીટર એટલે તમને x નું મૂલ્ય મળે છે. આ x નું મૂલ્ય ક્યાં મૂકીશું d²a/dx² માં તો x નું મૂલ્ય d²a/dx² માં લેતા માટે d²a/ds² 1/2π પ્લસ 1/8 ગ્રેટર ધેન 0 થશે. આ તો આપણને પૂછવામાં આવેલું છે કે ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો ક્ષેત્રફળ ન્યૂનતમ બને છે તો માટે ક્ષેત્રફળ ન્યૂનતમ થશે. તો આપણે કાપવામાં આવેલા જે ટુકડા છે તેની લંબાઈ મેળવવાની છે. તો એક ટુકડો શેનો હતો x હતો તો x આપણને મળી ગયો છે તો બીજો ટુકડો શું હતો 28 માઇનસ x હતો તો માટે બીજા ટુકડાની લંબાઈ બરાબર 28 માઇનસ x તો 28 માઇનસ x ની જગ્યાએ 28π/4 પ્લસ પાઈ તો 28 ગુણ્યા 4 એટલે 8 ચોક 32 વધી 3 4 દુ 8 9 10 11 112 પ્લસ 28π માઇનસ 28π/4 પ્લસ પાઈ આ બંને કટ થઈ ગયા તો ફાઇનલી 112/4 પ્લસ પાઈ મીટર. તો બંને ટુકડાની લંબાઈ આપણને મળી જાય છે. એક ટુકડાની લંબાઈ 28π/4 પ્લસ પાઈ છે અને બીજા ટુકડાની લંબાઈ 112/4 પ્લસ પાઈ છે. તો શંકુની તિર્યક ઊંચાઈ L આપેલી છે ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધશીર્ષ કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો. તો શંકુનો ઘનફળ માટે આપણે 1/3 પાઈ r²h જોઈશે એટલે કે ત્રિજ્યા જોઈશે અને ઊંચાઈ જોઈશે. તો આપણે ધારી લઈશું કે ધારો કે શંકુની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે તેમજ અર્ધશીર્ષ કોણ થીટા અને
તિર્યક ઊંચાઈ L છે। તો માટે હવે આપણે જો R અને H જોઈતું હોય તો H ને શું લખી શકાય? L cos થીટા, અને R ને લખી શકીએ આપણે L sin થીટા। તો માટે શંકુનું ઘનફળ V બરાબર 1/3 પાઈ R સ્ક્વેર H, તો 1/3 પાઈ, ચલો R સ્ક્વેર કરીએ એટલે L સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા થશે, ઇન્ટુ H એટલે L સ્ક્વેર કોસ થીટા થશે, બરાબર L કોસ થીટા। તો ફાઇનલી આ થઈ ગયું પાઈ L ક્યુબ બાય 3 સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા। તો માટે ડીવી બાય ડી થીટા લઈએ તો પાઈ L ક્યુબ બાય 3 અચળ છે બહાર રહેશે, કૌંસની અંદર પહેલું અચળ કોસનું વિકલન માઇનસ સાઇન પ્લસ કોસ અચળ સાઇન સ્ક્વેરનું વિકલન 2 સાઇન થીટા કોસ થીટા। તો થોડું સાદું રૂપ આપી દઈએ માટે ડીવી બાય ડી થીટા બરાબર માઇનસ સાઇન ક્યુબ પાઈ L ક્યુબ બાય 3 માઇનસ સાઇન ક્યુબ થીટા પ્લસ 2 સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા। ડી સ્ક્વેર વી બાય ડી થીટા સ્ક્વેર કરીએ તો પાઈ L ક્યુબ બાય 3 કૌંસની અંદર તો પહેલાનું વિકલન કરીએ -3 સાઇન સ્ક્વેર થીટા અને સાઇન થીટાનું થશે કોસ થીટા પ્લસ પહેલું અચળ 2 સાઇન થીટા અચળ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટાનું વિકલન કરીએ 2 કોસ થીટા અને કોસનું ફરી પાછું માઇનસ સાઇન થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અચળ લઈએ તો 2 સાઇન થીટાનું થશે 2 કોસ થીટા બરાબર પાઈ L ક્યુબ બાય 3। ચલો પહેલું પદ શું બની જાય તો -3 સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા, અહીંયા થશે -4 સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા અને પ્લસ 2 કોસ ક્યુબ થીટા। આ પ્રમાણે આપણે દ્વિતીય વિકલન કરી શકીએ છીએ। થોડી ગોઠવણી કરી દઈએ તો માટે ડી સ્ક્વેર વી બાય ડી થીટા સ્ક્વેર બરાબર પાઈ L ક્યુબ બાય 3, આ થઈ ગયું -7, તો 2 કોસ ક્યુબ થીટા -7 સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા। આ મળી ગયું આપણને ડી સ્ક્વેર વી બાય ડી થીટા સ્ક્વેર। મહત્તમ અથવા ન્યૂનતમ માટે લઈએ તો મહત્તમ અથવા ન્યૂનતમ માટે ડીવી બાય ડી થીટા બરાબર 0। તો ડીવી બાય ડી થીટા આપણે મેળવેલું છે। જો આખા પદને ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ તો પાઈ L ક્યુબ 0 થઈ જશે। તો ફાઇનલી સાઇન ક્યુબ થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા લખી શકાય। તો સાઇન ક્યુબ થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ સ્ક્વેર થીટા। બંનેમાંથી એક એક સાઇન દૂર કરીએ તો સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા માટે ટેન સ્ક્વેર થીટા
ઇક્વલ ટુ 2 માટે થીટા બરાબર tan ઇન્વર્સ √2. તો આ તે થીટાનું મૂલ્ય મળ્યું છે તે આપણે ક્યાં મૂકીશું? તો કે d²v/d², ની અંદર મૂકીશું. પરંતુ ત્યાં થીટાનું મૂલ્ય મૂકીએ એના કરતાં સાઇન અને કોસની અંદર જો વેલ્યુ મૂકીએ તો ઇઝીલી થઈ શકે છે. કેવી રીતે? તો આપણી પાસે છે sin² થીટા. sin² થીટાની જગ્યાએ જો cos² થીટાનું મૂલ્ય મૂકીએ તો ત્યાં સરળતાથી કરી શકાય. તો આ મૂલ્ય લઈએ, sin² થીટા બરાબર 2 cos² થીટા નું મૂલ્ય d²v/d², માં મૂકતા. તો માટે d²v/d² બરાબર, ચાલો તેનું મૂલ્ય શું છે? πl³ 3 2 cos³ થીટા, πl³ 3 કૌંસમાં 2 cos³ થીટા -7 આપણી પાસે છે sin² થીટા ઇન્ટુ cos થીટા. તો આ જે sin² થીટા છે તેની જગ્યાએ હવે આપણે કિંમત લઈએ છીએ 2 cos² થીટા. πl³ 3 કૌંસમાં 2 cos³ થીટા -7×14 cos³ થીટા, πl³ 3 અહીંયા આપણને મળે છે -12 cos³ થીટા, એટલે કે <0 મળે છે. એનો મતલબ શું થયો? કે આપણે જે ઘનફળ છે તે મહત્તમ થશે. તો માટે ઘનફળ મહત્તમ થશે. ક્યારે થશે? તો થીટાનું મૂલ્ય જ્યારે tan ઇન્વર્સ √2 છે ત્યારે. તો લખી શકાય, તો સાબિત થાય કે અર્ધશીર્ષ કોણનું મૂલ્ય tan ઇન્વર્સ √2 હોય ત્યારે ઘનફળ મહત્તમ હશે. તો બાળકો, આ હતો વિકલિતના ઉપયોગોનો સંપૂર્ણ ખ્યાલ, જેમાં આપણે સૌથી શરૂઆત બેઝિકથી શરૂ કરી અને અંત સુધીમાં વિકલિતના 4 થી 5 ઉપયોગો શીખ્યા. અને સૌથી છેલ્લે એ અલગ અલગ પ્રેક્ટિકલ પરિસ્થિતિમાં કેવી રીતે વાપરી શકાય છે તે પણ આપણે શીખ્યા. તો અમારા અવનવા વિડીયોને જોતા રહો, નિહાળતા રહો. અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ, દરેક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને સાથે સાથે તમારા નવા સજેશન્સ હોય તો એ પણ તમે મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ.